ઉભેલી છે વૈદિક સંસ્કૃતિ છે। આજે આ સંસ્કૃતિ ટકાવવા માટે ભારતના તમામ ધર્મના હિન્દુ સમાજને માનનારા લોકો, આ દેશના સાધુ સંતો, આ દેશના ભૂદેવો, આ દેશના ક્ષત્રિય સમાજના લોકો સતત 1220 વર્ષ સુધી ભારત આક્રમણો સામે લડ્યા। એને કારણે આપણી વૈદિક સંસ્કૃતિ, આપણા સનાતન ધર્મ, આપણા મંદિરો, આપણો ધર્મ બદલ્યો। આજે વૈદિક પદ્ધતિ પ્રમાણે મનુષ્યના 360 દિવસ થાય, પિતૃનો 1 દિવસ થાય, પિતૃના 360 દિવસ થાય, દેવતાનો 1 દિવસ થાય, 360 દિવસો દેવતાના થાય, એવો બ્રહ્માંડનો 1 દિવસ થાય। 4 યુગની એક ચોકડી, એવી 71 ચોકડીનો એક મન્વંતર થાય, એવા 12 મન્વંતરનો બ્રહ્માંડ 1 દિવસ થાય। એટલે વૈદિક પદ્ધતિ પ્રમાણે આ સૃષ્ટિ રચના છે 1,97 કરોડ વર્ષ થયા। સોમનાથ આપણી બાજુમાં છે, સોમનાથની પ્રતિષ્ઠા કરવા માટે 7 કરોડ વર્ષ થયા। બ્રહ્માજી જયારે 8 વર્ષના હતા ત્યારે ચંદ્રએ શિવની આરાધના કરી અને સોમનાથની પ્રતિષ્ઠા કરવાની વાત કરી, ત્યારે ઉનાની અંદર સોમેથી બ્રાહ્મણોને બ્રહ્માજી, સાવિત્રી, ચંદ્ર અને રોહિણી એ તેડવાવ્યા અને ઉનાના બ્રાહ્મણો દ્વારા સોમનાથની પ્રતિષ્ઠા થઈ। આજે સતયુગ આવે, દ્વાપર યુગ આવે, વૈદિક પદ્ધતિ પ્રમાણે આ સમાજ સતયુગમાં, ત્રેતામાં દ્વાપરનું ચોથું શરણ થાય ત્યાં સુધી ધર્મ રક્ષિત રક્ષક હો, ધર્મનું રક્ષક ઓટોમેટિક કરે, પણ જ્યારે દ્વાપરનું ચોથું શરણ થાય એટલે નૈતિક મૂલ્યો, સમાજના મૂલ્યો, ધર્મના મૂલ્યો ડેમેજ થાય। એને કારણે વિષ્ણુ ભગવાન આદેશથી અવતાર તરીકે વેદવ્યાસનો જન્મ થાય અને આપણા પુરાણો, શાસ્ત્રો, અરણ્યકાંડો, બ્રાહ્મણકાંડની રચના થાય। અત્યારે કલિયુગના 5128 વર્ષ ચાલે છે અને 28માં વેદવ્યાસ પુરુષોત્તમ છે। હવે 29માં વેદવ્યાસ અશ્વત્થામા થશે। બહારના લોકો આપણને એમ કહે કે ભાઈ તમારી વૈદિક સંસ્કૃતિ 45 વર્ષ થયા, 6000 વર્ષ થયા, આપણને ખ્યાલ નથી। 28 વેદવ્યાસો જન્મી ગયા, 28 વખત તમારી પુરાણોની, શાસ્ત્રોની રચના થઈ અને આ વૈદિક સંસ્કૃતિ અબજોને લાખો વર્ષ થયા। આજે આપણને ખ્યાલ આવે કે કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે। રામના 14 કળા હતી, કૃષ્ણમાં 16 કળા છે। કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર 125 વર્ષ અને 7 દિવસ રહ્યા। કૃષ્ણ ભગવાન ઉના વિસ્તારમાં 3 વખત આવ્યા। અહીંયા કત્પરગામ છે ત્યાં ભીષ્મક રાજા હતા, ભીષ્મક રાજા પરમાત્મ દરબાર હતા, એની દીકરી રૂકમણીનું હરણ આ વિસ્તારમાં 5024 વર્ષ પહેલા ભગવાને કર્યું। નરસિંહ મહેતાનો જયારે હાર પહેરાયો સંવત 1512માં, ત્યારે એમના ગુણમાં આવી નરસિંહ મહેતા ભગવાન ઉનામાં આવ્યા। નરસિંહ મહેતાના વસ્ત્રામના દીકરા વસ્ત્રામ રંગધરા મહેતા વસ્ત્રામ લગ્ન કર્યા ત્યારે કુંવરબાઈનું મામેરું કરવા સંવત 1503માં કૃષ્ણ ભગવાન આ વિસ્તારમાં આવેલા છે। આજે કૃષ્ણ ભગવાન આવેલા છે, કૃષ્ણ ભગવાન આ વિસ્તારમાં કામ કર્યું ત્યારે કૃષ્ણ ભગવાન સ્વયં હતા। જ્યારે ધર્મનું હનન થાય, ધર્મનું રક્ષણ મટી જાય અને આસુરી સંપત્તિના લોકોનું પ્રાબલ્ય ઊભું થાય ત્યારે એના ધર્મ છે જ્ઞાની ભવ્યતા અને પરિત્રાણે સાધુના વિનાશાય દસવત, ત્યારે ભગવાનનો જન્મ થાય અને આ પરિસ્થિતિમાં કૌરવો, યાદવો, રાક્ષસો, આસુરી મંત્રીના લોકો બેફામ બની ગયા હતા અને ધર્મને મોટું નુકસાન કરતા હતા અને કૃષ્ણ ભગવાનના પૃથ્વી ઉપર જન્મ થયો। કૃષ્ણ ભગવાને સતત 19 વર્ષ સુધી પોતાની મહાભારત યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ભગવાનની 89 વર્ષની ઉંમર હતી, સતત મહેનત કરી પણ કૌરવો એકના બે ન થયા અને મહાભારત યુદ્ધ થયું। મહાભારત યુદ્ધ 48 લાખ લોકો ખલાસ થઈ ગયા અને આ બધી પરિસ્થિતિને કારણે શ્રીમદ ભાગવતની રચના વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને આપી, બ્રહ્માજીએ નારદને આપી, નારદની વેદવ્યાસને આપી, વેદવ્યાસ શુકદેવજીને આપી, બ્રહ્માજીએ બૃહસ્પતિને આપી, બૃહસ્પતિ ઉદ્ધવજીને આપી। એટલે ઉદ્ધવજીએ વૃંદાવનમાં ભાગવત કર્યું, આને કર્યું, ત્યાં કર્યું અને ભાગવતની રચના આપણે થઈ। તો અહીંયા બધા આપણે ક્રિયાલક્ષી, હેતુલક્ષી, અહીંયા હેતુ જબરદસ્ત છે પણ ક્રિયાલક્ષી ચાલુ લઈને ભાગવત રાજુભાઈ એના પરિવારે કરી જબરદસ્ત હેતુ। તો ક્રિયાલક્ષી એની સાથે મંદિરોમાં દર્શન કરવું, ભાગવત પુરાણ વાંચવી, દેવી ભાગવત વાંચવું, આ બધા વાંચવા એટલે સતત ક્રિયાલક્ષી સમાજમાં વ્યક્તિ વિકાસ વિના સામૂહિક વિકાસ સંભવી અને ક્રિયાલક્ષી હેતુલક્ષી થઈ ગયું। તો ક્રિયાલક્ષી આપણે સતત સ્વીકારીએ અને ધર્મને માર્ગે આપણે વધારે આપણો સમાજ, આપણા મિત્ર મંડળ કેમ ચાલે, સર્વે સુખે સંતો સર્વે સદબુદ્ધિ આપે, દરેકને સારા વિચારો આપે, દરેકને સારું આરોગ્ય આપે, દરેકને કૃષ્ણ ભગવાન પરમાત્મા સારું આયુષ્ય આપે। વિરમું છું। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ।